એટલે છાક લીલા મનોરથની વાત કરી છે. એ દિવસે બ્રહ્માજી આવે છે અને સરસ મજાનું એક ચિત્ર જોવે છે કે શ્રીદામ નામનો જે એક મિત્ર છે ને એ ખાટી ખાટી છાસ લાવે છે અને એને એમ થાય કે હું લાલનને કેમ આપું, આ મારાથી થોડી અપાય. ઘણા મિત્ર એવા હોય ને આપણા કે આ રાજા જેવો છે, આને હું આ શું આપું. એટલે એને એમ થયું કે હું આને આ શું આપું એમ. અને ભગવાન જ્યારે એ શ્રીદામને કહે છે ત્યારે શ્રીદામ ઓલી છાસ છે ને ખાટી ખાટી ગટગટ ગટગટ ગટ પીવા લાગ્યો અને રેલા ખબર પડે ને રેલા ઉતરવા લાગ્યા અને ભગવાન એને ચાટવા લાગ્યા. આ દ્રશ્ય બ્રહ્માજીએ જોયું. બ્રહ્માજીને એમ થયું કે આ બ્રહ્મ હોય ખરા. એને મોહ થયો છે. બ્રહ્માને મોહ થયો કે બ્રહ્મ આવા હોય. અને બ્રહ્માજી વાછરડાઓને લઈ ગયા છે. ત્યાંથી ભગવાન શોધવા લાગ્યા અને ભગવાનને ખબર પડી કે આ દાઢીવાળા બાપાનું કામ છે. આ ઈ લઈ ગયા. બ્રહ્મા એટલે દાઢીવાળા ને, એનું કામ છે. અને જ્યારે એ શોધવા ગયા ત્યારે ગોવાળને લઈ ગયા. ગોવાળ અને વાછરડાઓને બ્રહ્માજી લઈ ગયા છે બ્રહ્મલોકમાં. બ્રહ્માજીને જ્યારે ભૂલ સમજાણી કે આ પરબ્રહ્મ છે ત્યારે સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે 1 વર્ષ વીતી ચૂક્યો હતો. 1 વર્ષનો સમય નીકળી ગયો હતો. અને બધાની શું ઈચ્છા હતી? આ ભગવાનની જ લીલા છે. બધાની એક જ ઈચ્છા હતી કે કૃષ્ણ અમારા ઘરે આવે. હવે શું થયું? વાછરડાના રૂપમાં છે કૃષ્ણ છે ને. ભગવાન ત્યાં જાય નથી જાય, બધાના ઘરે પહોંચી ગયા ને. અને તેટલા જ ગોપ બાળકો ભગવાને એવા રૂપ લીધા છે અને બધાના ઘરે એ ગોપ બાળકોના રૂપે પણ ભગવાન પહોંચી ગયા. એટલે બધાની ઈચ્છા શું હતી? કૃષ્ણ મારા ઘરે આવે, કૃષ્ણ મારા ઘરે આવે, કૃષ્ણ મારા ઘરે આવે. બધાની ઈચ્છા ભગવાને પૂરી કરી છે હો અહીંયા. અને આમાં બતાવ્યું છે, બ્રહ્માજીનો સમય બતાવ્યો છે કે આપણા માટે 1 વર્ષ, પણ બ્રહ્માજી માટે એક આવું પુષ્પ હોય, આ પુષ્પની પાંખડી હોય, એમાં આપણે સૂઈ ભરાવી દઈએ કેટલી વાર લાગે? આંખનો પલકારો પણ વધારે થઈ ગયો. તો બ્રહ્માનો માત્ર આટલો જ સમય થયો. સમયની બધી ગણતરી બતાવી છે. એ સમયમાં કઈ કઈ રીતે સમય છે એ બતાવ્યો. સમયની ગણતરી આખી 60 સેકન્ડથી 1 મિનિટ, આ છે તે છે, બધું જ સરસ મજાનું બતાવ્યું છે. એ હું મારી આગલી કથાઓમાં વર્ણન કરી ચૂક્યો છું. અને હવે ભગવાન મોટા થયા છે. બ્રહ્માજીને ભગવાને શું કર્યું છે ખબર છે? માફ કર્યા નથી હો. કેમ? કે એના ગ્વાળને, એના વાછરડાને ભગવાનથી દૂર કર્યા છે. માફ નથી કર્યા બ્રહ્માને. એટલે તો બ્રહ્માજી છતાં પણ આવે. ગોપ બાળકો અને બધા યમુનાજીમાં હાથ ધોવા માટે જાય છે. ભગવાને કીધું આજે આપણે રમણ રેતીમાં હાથ ધોવાના, કોઈ હાથ ત્યાં ધોવાના નથી. અને આ જ વાત આપણા વૃત્રાસુરે કરી છે. દાસાનુદાસ ભવિતાસ કે ભગવાન મને, વૃત્રાસુરે શું કીધું? મને એક વૈષ્ણવના ઘરની બહાર એક ગટ્ટર હોય ને, ગટ્ટરનો કીડો બનાવજો. એ વૈષ્ણવ હાથ ધોવે, એ ભગવાનનો ભક્ત હાથ ધોવે, એમાંથી એકાદ દાણો કદાચ મને પ્રસાદ રૂપે મળી જાય તો એ હું ધન્ય થઈ જાઉં. મને ભક્તનો ભક્ત, ભક્તનો ભક્ત, ભક્તનો ભક્ત બનાવજો. બ્રહ્માજીએ કોશિશ કરી, ભગવાને એ પણ નથી આપી. આ કૃષ્ણ છે, ના આપે. કેમ?
કે મારા ભક્તોને, મારા ગોવાળિયાઓને, મારા ગોપ બાળકોને, મારા વાછરડાઓને 1 વર્ષ સુધી તે બ્રહ્માજી તમે એને દૂર રાખ્યા, માટે હું ના આપું, માફી નથી આપી.